કેમ છો? મજામાં. આજનો શું વિચાર છે? વિચારો. આ સુવિચાર બ્રિટનના ફિલોસોફિકલ રાઇટર કે જેઓ તેમને પ્રેરણાત્મક પુસ્તકો અને કવિતાઓ માટે ખૂબ જ પ્રખ્યાત થયા હતા તેવા શ્રી જેમ્સ એલન સાહેબે ખૂબ સારી રીતે લખ્યો છે. વિચારો. ગરીબી પાકીટ કરતાં મનમાં વધુ હોય છે. મારા વાલા મિત્રો, શ્રી જેમ્સ એલન સાહેબ કે જે બ્રિટનના ખૂબ મોટા ફિલોસોફિકલ રાઇટર થઈ ગયા છે, કે જેમના પુસ્તકો આજે પણ એટલા જ પ્રેરણાત્મક છે અને આજે પણ એટલા જ અસરદાર છે, તેવા શ્રી જેમ્સ એલન સાહેબ કહી રહ્યા છે કે વ્યક્તિની જે મનમાં જે ગરીબી હોય છે તે ગરીબી બહુ બધા બેંક બેલેન્સ કરતાં પણ બહુ મોટી હોય છે. કોઈ વ્યક્તિ પાસે અઢળક પૈસા હોય, અઢળક સંપત્તિ હોય, ગાડીઓ હોય, બંગલાઓ હોય, છતાં પણ જો તેનું મન વહેંચવા કરતાં ખેંચવામાં વધારે હોય, એટલે કે હંમેશા વધારે પૈસા કેવી રીતે કમાવાય, હંમેશા આગળ કેવી રીતે રહેવાય, હંમેશા નંબર 1 કેવી રીતે રહેવાય, તેના માટે જ વિચારતો હોય અને તેના માટે થઈને ના તે પોતાના શરીરનું ધ્યાન રાખતો હોય કે ના કે પોતાના ફેમિલીનું, પરિવારનું ધ્યાન રાખતો હોય, ફક્ત ને ફક્ત પૈસા માટે જ વિચારતો હોય, તો આવો માણસ મનથી બીમાર, મનથી ગરીબ કહી શકાય. એટલે ગમે તેટલા પૈસા કેમ ના હોય, પણ જો મન ગરીબ હશે તો એ વ્યક્તિ હંમેશા ગરીબ જ રહેવાની છે. અને આજકાલ આ ચલણ વધારે ચાલ્યું છે, વધારે જામ્યું છે કે લોકો મનથી ગરીબ થતા જાય છે, પૈસાથી અમીર થતા જાય છે. અને આ જ કારણ છે કે તેમને પોતાના જે કંઈ હાંસિલ કર્યું છે, જે કંઈ મેળવ્યું છે તેનાથી સંતોષ થતો નથી અને હંમેશા કંઈક ને કંઈક નવા રસ્તાઓ શોધ્યા કરે છે સંતોષ માણવા માટે, ખુશ થવા માટે. એટલે કે તેની પાસે ગમે તેટલી સંપત્તિ હોય છતાં પણ તે ખુશ રહી શકતો નથી, પરંતુ તેને ખુશ રહેવા માટે, સંતોષ થવા માટે ફાંફા મારવા પડે છે. એટલે કે તે મનથી ગરીબ છે. માટે આપણે આજથી જ એવો નિયમ બનાવવો જોઈએ, આપણા જીવનમાં એવું જ ઉતારવું જોઈએ કે આપણે હંમેશા મનથી અમીર રહીશું, ચાહે ભલે ને પછી આપણી પાસે પૈસા ગમે તેટલા વધારે હોય કે ઓછા હોય. જો આપણે આટલું શીખી જઈએ, મનથી અમીર થઈ જઈએ, તો આપણે આપણા લક્ષ્યો સુધી ખૂબ જ સરસ રીતે સંતોષપૂર્વક, સફળતાપૂર્વક પહોંચી શકીએ છીએ. થેન્ક યુ.